અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાં શાકભાજીના નજીવા ભાવને કારણે ખેડૂતોમાં તીવ્ર રોષ ફેલાયો છે. કોબી, કારેલા, રીંગણા અને મરચાં જેવા શાકભાજીના બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે. આ હતાશાના ભાગરૂપે એક ખેડૂતે પોતાના ઉગાડેલા મરચાં અને કારેલા ગાયોને ખવડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાયોએ પણ શાકભાજી ખાવાની ના પાડી. આખરે ખેડૂતોએ રોષે ભરાઈને આ શાકભાજી નદીમાં ફેંકી દઈ પોતાની નારાજગી વ્યક્ત કરી. ખેડૂતોનો આક્ષેપ છે કે શાકભાજીના ભાવ એટલા નીચા છે કે તેમની ખેતીનો ખર્ચ પણ નીકળતો નથી. આ સ્થિતિએ ખેડૂતોને આર્થિક રીતે મુશ્કેલીમાં મૂક્યા છે અને તેઓ આ નીચા ભાવથી કંટાળી ગયા છે. ખેડૂતોની માંગ છે કે સરકારે શાકભાજી માટે ન્યૂનતમ ટેકાના ભાવ નક્કી કરીને તેમના મહેનતનું યોગ્ય વળતર સુનિશ્ચિત કરવું જોઈએ. આ ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્રનું ધ્યાન ખેંચ્યું છે અને ખેડૂતોની સમસ્યા હલ કરવા ચર્ચા શરૂ થઈ છે. જો કે હાલ ખેડૂતોમાં અસંતોષનો માહોલ યથાવત છે. તો મરચાનો ભાવ પૂરો મળતો. તમારું નામ શું? રમેશભાઈ. શું પ્રશ્ન શું હતો? મરચાનો પૂરો ભાવ મળતો નથી ને ઉતારી મજૂરી માથે પડે. રાણે મજૂર મળે નહીં, 500 રૂપિયા દેતા મજૂરી માથે પડે. મરચાં નાખી દેવા પડે, કારેલા મરચાં રીંગણા. બોલો કોબીનો કઈ ભાવ નહીં, 4 રૂપિયાનો કિલો જાય. શું ભાવ મળે? ઉતારવાના 500 રૂપિયા લે. શેનું વાવેતર કર્યું હતું? કોબી, મરચી ને આપણે કારેલા. ભાવ 3 વાવેતર કર્યા છે તો કાંઈ મળતું નથી ભાવ. શું કરવું? જો નાખી દઈએ મરચાં ઠેરીએ નાખી જવો છે ને. આ મરચાં મુઠ્ઠી ફાટે એવા નાખી દેવા પડે. 4 રૂપિયાનો કિલો કોઈ લેતું નથી. હોય સરકારને વિનંતી કરી કે આ બહુ ભાવ આપવો એમ પસંદ ભાવ. આમાં કાંઈ મળતું નથી. અશોક મણવર સાથે સીન 24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.